ગરમીમાં ટ્રાવેલિંગ કરવું એક એડવેન્ચર છે, પણ ટ્રાવેલનું નામ પડે એટલે પછી બધા સિઝન ભૂલી જવાના. સો હેલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વેલકમ બેક ટુ માય મિની વ્લોગને. આજે આપણે જઈ રહ્યા છીએ બેક ટુ ખંભાત. અમારો પ્લાન સવારે વહેલા નીકળવાનો હતો, બટ થોડા લેટ ઉઠ્યા હતા, તો અમારી સવારની બસ મિસ થઈ ગઈ હતી. તો અમે ડાયરેક્ટ 12 વાગે જમીને નીકળી ગયા હતા ખંભાત માટે. તો બેઝિકલી આ ફ્રૂટીને વેફર મારા હતા, બટ આ ભાઈ જપ્ત કરીને બેસી ગયા હતા. ને આ ભાઈ જોડે વાત કરતા ક્યારે ખંભાત આવી ગયો ખબર ના પડીને અમે આવી ગયા હતા ઘરે. ને કોઇન્સિડેન્ટલી આજે બળિયાદેવ મહારાજનો જન્મદિવસ હતો, તેમને મળવા અમે પહોંચી ગયા હતા મંદિરે. બટ ત્યાં થોડી બહુ મોટી લાઈન હતી, તો વેટ કર્યો, અમારો નંબર આવ્યો, દર્શન કર્યા, પ્રસાદ લીધો, થોડીક વાર ત્યાં બેઠા. અમે બહુ નહોતા બેઠા કેમ કે અમારે સાંજે 9 વાગે પાછું આવવાનું હતું, એટલે અમે ફટાફટ નીકળી ગયા ઘરે માટે. હવે આટલા ટાઈમ હું ભાવનગર રહી, તો મારા સોસાયટીના મંદિરને થોડું મિસ કરતી હતી. તો ફટાફટ કપડાં ચેન્જ કરી હું પહોંચી ગઈ હતી મારા સોસાયટીના મંદિરે. ને બાય ચાન્સ ત્યાં આગળ જો આરતી શરૂ થતી હતી, તો ફટાફટ મેં આરતીનો લાભ લીધો, પ્રસાદ લીધો ને આવતી રહી ઘરે. ને ફટાફટ પરવારી અમે ફરી પહોંચી ગયા હતા બળિયાદેવ મહારાજના મંદિર. અમે પહોંચ્યા ત્યારે થાળ થતો હતો, કેમ કે અમે ઘરેથી નીકળ્યા ત્યાં મોડું થઈ ગયું હતું, ને અમને એમ હતું કે ત્યાં બધું પતી ગયું હશે. બટ અમે ત્યાં પહોંચ્યા પછી આરતીને બધું શરૂ થયું, ને અમે બધાએ લાભ લીધો અને બળિયાદેવ મહારાજના આશીર્વાદ લીધા અને પ્રે કર્યું કે અમને આવી જ રીતે હસતા રમતા રાખે ને તમારા દરબારમાં તમે બોલાવતા રહેજો. એટલે એવું કહેવાય કે ભગવાન બોલાવે ને તો જ તમે એમના દરબારમાં જઈ શકો. કેમ કે હું કોઇન્સિડન્ટ જ આવી છું. મારો પ્લાન હતો કે હું 2 વીક પછી નીકળું, પણ દાદીએ કીધું કે આવી જા. ને એક રીઝન એ બી હતું કે મારા કોલેજના એડમિશન્સ ચાલુ થવાના હતા, તો હું ફટાફટ નીકળી ગઈને આવી ગઈ. ને મને આટલો સરસ ભગવાનના આશીર્વાદ લેવાનો મોકો મળ્યો, તો હું ભગવાનને કહીશ કે આવી જ રીતે આશીર્વાદ વરસાવતા રહેજો અને મને બોલાવતા રહેજો. આજના માટે આટલું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.